માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવો વ્લોગ વિડીયોની અંદર। તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધેલો છે સાંજે બરાબર। અને તારીખ છે આજની આપણે 28/4/2026 અને સાંજના વાગેલા છે 5:30 થી 6 બરાબર। 6 વાગવાની તૈયારી છે ને આપણે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી નાખેલો છે આપણે રસોડા રૂમની પાછળ બરાબર આ બાજુ। તો મિત્રો આજે તો આપણે ખાસ કે પહેલાં તો તમને કહી દઉં કે આપણી જે ચૂંટણી હતી બરાબર, આપણે હમણાં પેલી ચૂંટણી હતી બરાબર, મતલબ એ ચૂંટણી હતી એ વોટિંગ પણ પતી ગયું બરાબર। અને આજે હતી મતગણતરી બરાબર। મને તો ખબર નથી કે આ મતગણતરીની તારીખ ક્યારે છે બરાબર આપણને ખબર નથી ને તમને બ્લોગમાં પણ કીધું હતું બરાબર કે આપણને જે મતગણતરી હતી વિજેતા જાહેરનામું થવાનું બરાબર એ આપણને તારીખ ખબર નથી, પણ આજે અચાનક મને ખબર પડી। બપોરનો સમય હતો બરાબર, લગભગ 12 થી 1ના ગાળામાં ખબર પડી કે આપણા ગામમાં આપણે જે રહેલા મિત્રો બરાબર, અમારી ગામમાં પાસે બરાબર બીજું ગામ છે, એ ગામનું નામ નથી લેતો તો પાછું કદાચ વિડીયો જોવે તો કદાચ વિશ્વાસ થાય બરાબર। એટલે એવું નથી પણ નામ નથી લેતો, મતલબ કે મજા નહીં આવે પછી તો એ ગામની અંદર આપણે વિજેતા બન્યા। એટલે જો આપણે કીધું બરાબર, મતલબ સાંભળ્યું અને વિડીયો જોયા હતા કે આ ગામમાં આપણે જીતી જા બરાબર એમ। તો મને એવું લાગ્યું કે આજે જાહેરનામું છે એમ, તો પછી મેં કીધું સારું કશું વાંધો નહીં, ચાક મિત્રોને પણ સાંજે આપણે વ્લોગ શૂટિંગ કરીએ એમાં કહી દઈશું એમ। તો મિત્રો આપણે આજે જાહેરનામું હતું અને વિજેતા તમારા ગામોની અંદર જે પણ આપણે નેતાઓ કાર્યકર્તા જે ઊભા રહેલા બરાબર એ જીતી જાય છે અને વિજેતા થયા મતલબ બરાબર। તો હવે જોજો તમારા ગામમાં કેવો વિકાસ થાય છે બરાબર। તો વિકાસ થશે અને તમને સપોર્ટ કરશે અને ખડે દમ ઊભા રહેશે બરાબર। તમે સપોર્ટ કર્યો કાર્યકર્તા નેતાને, તો હવે નેતા કાર્યકર્તા તમને સપોર્ટ કરશે અને ખડેદમ ઊભા રહેશે બરાબર, તમારા માટે રાત દિવસ એક કરશે બરાબર। તો બસ ખૂબ સપોર્ટ કરશે અને ખૂબ આગળ વધશે અને ગામનો વિકાસ કરશે, તાલુકાનો વિકાસ કરશે બધાનો બરાબર। તો ખૂબ વિકાસ કરશે અને જે અટકાયેલા કામો જે હોય જે પૂરા ના થયા હોય એ કામો આપણે પૂરા કરશે બરાબર। તો મિત્રો અત્યારે તો આપણે રસોડા રૂમની પાછળ આવી ગયેલા છે બરાબર, અને પાછી હવે મતગણતરી પતી ગયું બધું બરાબર। હવે આપણે પાછી ચૂંટણી આવશે સરપંચની બરાબર, સરપંચની ચૂંટણી પાછી આવશે એટલે પાછો માહોલ ગરમ જોરદાર થઈ જશે, ત્યારે પાછી અલગ કંઈક મજા હશે બરાબર, કે આમ માહોલ જ આખો અલગ હશે સરપંચની ચૂંટણી વખતેનો બરાબર। તો મિત્રો અત્યારે આપણે રસોડા રૂમની અંદર છે બરાબર, અને આ બાજુ થોડું અંધારું થયું છે બરાબર, દેખાતું હશે બરાબર આ બાજુ બરાબર। તો અંધારું એકદમ છવાયેલું છે બરાબર, અને આ બાજુ આપણે અંદર જોઈએ બરાબર। હવે થોડું વધારે અંધારું તમને દેખાતું હશે બરાબર મિત્રો। તો મિત્રો આ બાજુ આપણે કુલર અત્યારે અહીંયા ઢોકીને પડેલું છે બરાબર, આપણે આ બાજુથી લઈ લીધું આ બાજુ બરાબર, ઢોકીને પડેલું છે અત્યારે બરાબર। અને આ બાજુ જઈએ, અહીંયા તો અંધારું છે, લાઇટ પાડવું પડશે આપણે બરાબર, લાઇટ પડી ગયું અને એકદમ બરાબર લાઇટ પડી ગયું બરાબર। ને અત્યારે તો ફૂલ ગરમી થાય છે મિત્રો, ખબર કે લગ્ન સિઝન પણ હવે ગરમી પણ જોરદાર પડે છે, હવે તાપ બરાબર શરૂઆત આપણે થઈ ગઈ ફૂલ એટલે ફૂલ, એમ કે ઘરની બહાર નીકળાય એવી પોઝિશન નથી। જો 10-11 વાગી જાય ને એટલે આમ કે ઓહો જોરદાર તાપ પડે બરાબર। તો તાપ પણ બહુ પડે છે અને બધા તાપની અંદર વધારે નીકળવાનું નહીં મિત્રો બરાબર, તાપ એવો ઉતરી જાય તો માથાની અંદર આમ કે જેમ તેમ થઈ જવાય અને માથું પણ દુખવા લાગે બરાબર। તો મિત્રો અત્યારે તો આપણે ઊભા છે અહીંયા, અને સૂર્યનો પ્રકાશ સૂર્ય આથમમાં આવેલો છે બરાબર। આ બાજુ આ જે ઘર જે છાપરું જેવું છે દેખાય છે એની પાછળ બરાબર, અને આ બાજુ તો કંઈ આ રીતના કાળું કાળું વાતાવરણ છે બરાબર। તો મિત્રો તમે સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો। તો નવી અપડેટો સાથે નવા વ્લોગ વિડીયો સાથે આપણા વ્લોગ વિડીયો આવતા રહેશે બરાબર। તો તમે સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો, અને એને કાર્યકર્તા નેતાને જેવો તમે સપોર્ટ કર્યો ને એવો મને કરવાનો છે બરાબર। તો મને જેવો સપોર્ટ કરશો ને એવું આપણે તમારા માટે નવું દરરોજ ડેલી આપણે વ્લોગ વિડીયો મનોરંજન આવશે બરાબર, જોરદાર વ્લોગ વિડીયો સાથે અને કોમેડી વિડીયો પણ, એટલે કોમેડી વ્લોગ વિડીયો બરાબર, જોરદાર વ્લોગ વિડીયો આવશે અને તમે સપોર્ટ કરો અને બસ સપોર્ટ કરવાની જરૂર છે મિત્રો તમારા બરાબર। તો તમે સપોર્ટ કરશો તો આપણે નવા વ્લોગ વિડીયો નવી અપડેટો સાથે જોરદાર ધમાકેદાર આવતા રહેશે બરાબર। તો બસ સપોર્ટ કરો અને
હવે પાછું આપણે મિત્રો આપણે ગેસનો બાટલો હતો બરાબર, એનો એન્ડિંગ આવવાનું છે બરાબર આ બાજુ. મિત્રો ખાસ કે આપણે બોટલ તો અત્યાર સુધી પૂરો ના થતો બરાબર, હજુ ચાલુ જ છે, મતલબ પૂરો નથી થયો પણ હવે અડધા ઉપર થઈ ગયેલો છે બરાબર. તો એ પૂરો એટલો બધો નહીં થતો, પણ આપણે જે ચાંદલા વિધિનો આપણા ઘરે કાર્યક્રમ હતો બરાબર, ચાંદલા વિધિનો કાર્યક્રમની અંદર આપણે આ જે ગેસનો બાટલો છે એ વાપરવામાં આવેલો, જે જમવાનું બનાવવાનું હતું એમાં બરાબર અલગ અલગ વેરાયટી બનાવેલી. અને એનો બ્લોગ મિત્રો આપણે છે ને જે શૂટ કરાયો નથી બરાબર. મેં તમને આગળના બ્લોગ વિડીયો જે હતા ચાંદલા વિધિનો, પછી એક બીજો બ્લોગ વિડીયો બનાવેલો એની અંદર મેં તમને કીધું હતું બરાબર. પાછું કે આપણે જે શૂટ નથી થયો મિત્રો બરાબર, કે બ્લોગ વિડીયો જે છે ચાંદલા વિધિનો કાર્યક્રમ હતો એટલે બહુ દોડધામ હતી. અને તે દિવસે મિત્રો ખાસ કે આપણે છે ને બહુ થાક લાગ્યો ને બહુ થાકી પણ ગયેલા બરાબર. કારણ એનું એક જ કે આપણે છે ને આપણા ઘરે જે ચાંદલા વિધિનો કાર્યક્રમ હતો બરાબર, એ ચાંદલા વિધિનો કાર્યક્રમના દિવસે આપણે ઘરે હતા પહેલાં 2-3 દિવસથી આપણે જે લાઇટનો પ્રોબ્લેમ થયો જોરદાર બરાબર, કે ભયંકર પ્રોબ્લેમ એવો થયો કે લાઇટ આવતું નહોતું અઠવાડિયાથી બરાબર. લાઇટ ના આવવાના કારણે આપણે જે ચાંદલા વિધિનો કાર્યક્રમ તો પહેલેથી અમે રાખી જ દીધેલો હતો, અને લાઇટ પછી અઠવાડિયાથી ચાલુ એમ કરવા બાંધ્યું કે આવે ના આવે ને પછી સપોઝ હાવ બંધ થઈ ગયું બરાબર, કે પછી લાઇટે જવાનું અઠવાડિયે જેવું તો લાઇટ જ નહીં આવ્યું બરાબર. લાઇટ નહીં આવ્યું એટલે તે દિવસે અમને જે ચાંદલા વિધિનો આપણા ઘરે કાર્યક્રમ હતો બરાબર, એ દિવસે અમને બહુ તકલીફ પડી. ચાંદલા વિધિનો કાર્યક્રમ હતો અને બધા સગાવાલા આવે બરાબર, તો પાણીની ખૂબ જરૂરિયાત હતી, એટલે ખૂબ જ બરાબર જરૂરિયાત પાણીની કોને ના પડે બરાબર. તો જરૂરિયાત ઘણી પડી અને બહુ તકલીફ પડી તે દિવસે બરાબર. મેં તમને આપણા ઘરની બાજુમાં જે કૂવો છે ને એ કૂવાની અંદર આપણે બતાવ્યો, મેં તમને બતાવેલો 1-2 બ્લોકની અંદર બરાબર. એ જે કૂવો છે મિત્રો બરાબર, એ કૂવાની આપણે અંદરથી આપણે પાણી કાઢીને તે દિવસે થાકી ગયેલા બરાબર જોરદાર બરાબર. એટલે થાક પણ બહુ હતો, અને એક બાજુ સગાવાલા ને એક બાજુ બધું આ તે દોડધામ જોરદાર હતી, એમ કે શું કરું શું ના કરું તે દિવસે કંઈ ખબર નથી પડતી બરાબર. તો મિત્રો પછી એવું થયું કે હાલું આજે તો વ્લોગ શૂટિંગ થાય એમ નહોતો બરાબર. તો પછી વ્લોગ શૂટિંગથી દિવસે મેં રહેવા દીધો, અને વ્લોગ શૂટિંગ ચાંદલા વિધિનો જે કાર્યક્રમ છે મતલબ એ આપણે તમને વ્લોગ વિડીયોની અંદર જોવા ના મળ્યો બરાબર. તો સોરી બધા મિત્રોને બરાબર, ફરીથી એકવાર કહું છું. તો હવે આપણે કોઈ બી કાર્યક્રમ હશે કદાચ એવો ટાઈમ મળશે ને તો આપણે જરૂર શૂટિંગ કરશું બરાબર. અને એવો આપણે સમય એવો આવી જાય છે ને કે મિત્રો બહુ જોરદાર ખતરનાક સમય આવી જાય, અને કે આપણે પરિસ્થિતિ એવી સર્જાઈ મિત્રો કે શૂટિંગ નથી થતું બરાબર. તો બસ સપોર્ટ કરો એવો ને એવો કરતા રહેજો, અને આપણે નવા વ્લોગ વિડીયો આવશે જ બરાબર ડેલી સવારે મિત્રો. ખાસ કે આપણે ફરી એકવાર કહી દઉં તમને બરાબર, બીજા કદાચ આપણા નવા ચાહક મિત્રો હશે એમને કદાચ ખબર નહીં હોય બરાબર, પ્રોફાઇલ ચેક ના કરી હોય કદાચ વિડીયો બરાબર, વ્લોગ વિડીયો અમુક જે છે એની અંદર. તો મિત્રો આપણા જે વ્લોગ વિડીયો છે સવારની અંદર 7 વાગ્યે અને સાંજે કદાચ 7 વાગ્યે આવી જશે બરાબર. મોસ્ટ ઓફલી આપણા વ્લોગ વિડીયો છે ને સવારની અંદર આવી જાય છે બરાબર, મોટા ભાગના વ્લોગ વિડીયો. અમુક એવા કારણો અનુસાર આપણા જે વ્લોગ વિડીયો છે, જે આપણે વ્લોગ વિડીયો છે ને મિત્રો, એ આપણા વ્લોગ વિડીયો અમુક કારણો અનુસાર આપણે જે કારણોના લીધે બરાબર સમય એડજસ્ટમેન્ટ થતો નથી, અને મેં તમને કીધું કે ટાઈમ મળતો નથી બરાબર. મિત્રો સમયનું એડજસ્ટમેન્ટ આપણે નથી થતું, એના લીધે આપણે છે ને વ્લોગ વિડીયો જે છે મિત્રો એ આપણે સાંજે ના સવારે આપણે મોટા ભાગના વ્લોગ વિડીયો છે ને જે સવારે અપલોડ થઈ જાય છે બરાબર. આપણી યુટ્યુબ ચેનલની અંદર સવારે આપણે વ્લોગ વિડીયો અપલોડ થઈ જાય, કાં તો અમુક એવા કારણો છે, એવી પરિસ્થિતિ સર્જાય એના કારણે આપણે વ્લોગ શૂટિંગ થતો નથી. અને વ્લોગ શૂટિંગ ના થાય એટલે પછી એડિટિંગ બધું રહી જાય બરાબર. અને વ્લોગ શૂટિંગ બપોરે કદાચ થાય, કાં તો સવારે 10-11 વાગે ચાલુ થાય બરાબર. તો એડિટિંગ આ તે બધું પતે એટલે સમય આપણે એડજસ્ટમેન્ટ કરવો છે કે સાંજે 7 વાગ્યે અને સવારે 7 વાગ્યે. આ બેમાંથી જો સવારે તમારે સમજી લેવાનું કે 7 વાગ્યે આપણો વ્લોગ વિડીયો નહીં આવે તો સમજી લેવાનું કે સાંજે વ્લોગ વિડીયો જરૂરથી 7 વાગ્યે અપલોડ થઈ જશે બરાબર. અને 7 વાગ્યે ડેલી વ્લોગ વિડીયો સાંજે અપલોડ થઈ જ જશે બરાબર. કદાચ સવારે ના થાય ને, સવારે આપણો વ્લોગ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર નહીં આવે તો સાંજે તો આવી જ જશે બરાબર 7 વાગ્યે. બસ તો મિત્રો તમારા માટે તો ખડેકદમ હું ઊભો છું બરાબર, અને તમે સપોર્ટ કરો ખડેકદમ જોરદાર ભક્કમ બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે આટલે પૂરો કરીએ છીએ બરાબર. તો આશા કરું છું કે આજનો વ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો હશે બરાબર મિત્રો. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બને એટલો સપોર્ટ કરજો જરૂરથી બરાબર જોરદાર બરાબર. અને બૂમ પડાવી દેવાની છે બધા મિત્રો બરાબર. અને મનોરંજન ખૂબ અમને કોમેડી વિડીયો વ્લોગ સાથે આવશે બરાબર.
તો આટલો વ્લોગ વિડીયો એટલે પૂરો કરીએ છીએ. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય માતાજી.